તમે બેન હું ભૂલ કરી છે કે તમારે અહીંયા જેલમાં આવવું પડ્યું? હે, તમે પાછા મોઢું એવું કરીને બેઠા. તમને થયું છે, કંઈ થયું છે? મેં તો કાંઈ નથી ભૂલ કરી. બધાય ઘરના આવે છે ને મને કાઢી મૂકી લઈ જાઓ સાહેબ, અને ખોટે ખોટા બાના દીધા બેન, અને મને અહીં કાઢી મૂકી કે જાઓ તમે જેલમાં. તો હું પછી જેલમાં આવવું પડ્યું. મારે 2 છોકરા છે, છોકરો છે 1.5-2 વર્ષનો, છોકરી છે 5 વર્ષની. મને અહીં કાઢી મૂકી. હા શું કહું, મને એવી હેરાન કરે, મને અહીં જેલમાં નાખી. એ કે ત્યાં તારી દેરાણી તેલ ઢોરીને પાડી. મેં કંઈ થોડી પાડી હોય? હા શું બોલો બેન, તમે કર્યું તો હશે, નકર આમ ન કે. અને હાલો હવે તમારે જેલની અંદર જવાનું છે. તમને કોઈ મળવા આવે તો ભલે, બાકી તમારે ત્યાં જ રહેવાનું છે. જ્યાં સુધી તમે હાસું કબૂલ નહીં કરો ને ત્યાં સુધી તમારે ઈ જ કરવાનું છે. એ પાહેવાળી છે ને જુબાની આપી કે હા અહીંયા તેલ ઢોર્યું હતું એટલે સાહેબ લઈ ગયા મને. નકર થોડા સાહેબ મને અહીં લઈ આવે. મારે હવે જેલની અંદર જ રહેવાનું થાય બેન. મને કંઈક થાય છે, મને હાસે કંઈક થાય છે. મારે શું કરું? મને મારા છોકરા બહુ યાદ આવે. તમે ત્યાં જો મોઢું પટેડા જેવું કરીને બેઠામાં વહુ જેલમાં ગઈ ને તમે અહીંયા આમ બેઠા છો. હું તો જાઉં વહુ પાસે, જો હું હાસી વાત કરું, હું વહુને છોડાઈ આવું. મને 1 મિનિટ નથી ગમતું વહુ વગર વાતું કરતા. ત્યાં તમે બેઠા જોતા નિરાશ કરીને. તમને કંઈ હરમ છે કે નહીં? બાયણે નીકળા જેવું નથી રહ્યું. આવું કોઈ દી ક્યાંય કુટુંબમાં થયું, આપણે ઘેર થયું પહેલી વાર. ફૂંડા ન લાગીએ કે વાં તમે આપણે વહુએ કર્યા. હાસું કહું તમને તો તમને પાછું ગમે નહીં કંઈ હાસું કહી તો તાર જાવું જા, તને પૂર દેહે ભેગી જા તું. તને કોઈ નહીં ત્યાં પછી સોડાવા આવે કારણ વગરની જાવું કરે વહુ પાસે. ત્યાં દેહે જુબાની ત્યાં સોડાવી મૂકીએ. કંઈ આપણે કોઈને જવા જરૂર નથી. છોકરા હાંસવી લે સોનલ વહુ. તું કંઈ ઉપાધિ કરમાં. તારે ક્યાં કંઈ કરવું પડે? કાલ બધું સોનલ વહુએ રાંધું કામ કર્યું. હારા કહેવાય ને, છોકરાઓને હાંસવે છે, કેવા કવરાવે એને છોકરા, તોય હાંસવે છે. પાછી કે મને નથી આમ થતું નમ થતું ને લે. છોકરા મેં હાંસવા હું તોય નતો છોકરો તા રોયા થતો તો વાતું કરતા. ત્યાં એને આવડે હાસવતા, એને તે છોકરાથી આવડે વાતું કરતા હાસવતા. લે પાછા કે ત્યાં ક્યાં કંઈ હાંસવું? હું ક્યાં કંઈ કરું? ઘરમાં ટિફિન મારી માં બનાવવા આવી હતી નહીં, સોનલમાં દવાખાને હતી ત્યાં. તમે તમારું કંઈ લેખામાં જ નથી આવતું. બહુ દેખાય જિંદગી વહુ. હું પીવડાવી દીધું તમને એક જ મારી વહુ. હું જાઉં મારી મોટી વહુ પાસે. મારી દીકરીથી વિશેષ છે એ તમને ખબર છે. મારી મોટી વહુ હું કહી કે જીવ હોય મારા ઉપર લઈ લો, મારી વહુને છોડી દો, મને નાખી દો જેલમાં. આમે હું ઘરથી કંટાળી. હાસું હું તમને ત્યાં જો તમારું મોઢું થાય હતી, તમને બહુ ગમે છે. મોટી વહુ ત્યાં ગઈ ને એમ હાસું કહું તમને તો હીટ સળીએ તમને પાછી ત્યાં. હાસું કે તા કાકી મારે એને ખીચડી નથી ખાવી, મારે એને પુડલો ખાવો, મને પુડલો જ કરી દેજો. મારે ખીચડી નથી ખાવી, મને મારી મમ્મી પુડલો બહુ કરી દે એટલે મને એ જ કરી દેજો. હા હમણાં નવરી થાવ ને એટલે કરી દઉં. આ બધું થઈ જાય ને પછી તને પુડલો કરી દઉં. હા ત્યાં હું તીજા ભાઈ પાસે રમ. નકર ભાઈ છે ને રડશે વળી કે બેન ક્યાં ગઈ. હા એટલે જા મારી દીકરી ભાઈ પાસે રમ. હા તાર મમ્મી કરતી ને એવું જ હું તને કરી દઈ. હા ને હા જા રમ ઘડીક વાર. ત્યાં તમારે પુડલા ના પાલો, મારે હમણાં જ ખાવો, હમણાં જ મને કરી દો. મારે પછી નથી ખાવો, હમણાં જ ખાવો પુડલો. ભાઈ એવો કંટાળ્યો કે હું ક્યાંક વયો જાઉં. હાય છે છોકરી જોતા કેવા તોફાન કરે, હમણાં કેવા તોફાન કરે, છોકરો એવા તોફાન કરે. શું કર્યું આપણે? કેમ હાચવ્યું, કેમ રાખ્યું? સોનલ વહુને કવરાવી દેહે. હાસું કહું સંદીપ તમે તમારા ઘેર વયા જાઓ, અમે અમારું કરી લેવું. તમે તેને ખોટા અમારા ઓલામાં આવો માં. કંઈ વાંધો નહીં ભાઈ, અમે હે ને તું ઉપાધિ ન કર, બધું થઈ જાય વ્યવસ્થિત. ટેન્શન ન લે. છે ને ભાભીને એકવાર આ તો કરવાની જરૂર હતી. સોનલ હાસવે છે ને ક્યાં સોનલને બીજું કંઈ ઓલું કરવું પડે. અહીંયા કોઈ કામવાળા બેન મળીએ ને તો આપણે રાખવી લે. હું તો સોનલને હું વાસણ ને કપડાં ને એવું બધું કરવું ન પડે, કચરા પોતાને તો હું ઘરને તો એ સંભાળી લે. એને થોડાક દિન રહેવા દે તો તારી છે ને જિંદગી સુધરી જાય. નકર તને આમ જ ખવરાવ્યા રાખીએ, પહેલેથી જ આમ કરે હે, હજી તને એમ જ કર્યા રાખીએ. હું તને હાસી વાત કરું ભાઈ. મમ્મી પાસે જાવ પપ્પા. એનું મોઢું બંધ નથી થતું. રોવે રડવાથી શું ફાયદો થાય? રોગો રોઈ ચોતી સાનામોનો બહેનો કે હવે જલવી લઈ હું તને. ચા તું તાર મા પાસે હોયો ચા ખવડાવી દીધા. હાવ ભાઈ છોકરા ઉપર શું ઉપડે હવે? એ તો નાનું છોકરું છે, એ થોડો સમજે કંઈ. હે તું એના ઉપર ઉપડે હે ખોટો. એ થોડો સમજે કે મમ્મી ક્યાં ગઈ, શું છે શું નહીં, હું ઘરમાં હાલે છે. એ તો ભગવાનનું રૂપ કહેવાય. એને કંઈ ઓલું કરાવી પૂતા પણ હા કેવો ભાઈ શાંત રાખ. તારો મગજ શાંત રાખીને તો હરખું થઈ જાય. ખોટો મગજ ન ઉકરા માર ભાઈ. મગજ તો ઉકળી જાય ને. કાલના લોહી પીવાઈ ગયા મારા. હું હાવ થાકી ગયો. તે તો પોલીસવાળા ભાઈ હતા ને તું અહીં વયો આવ્યો. હું એવો થાકી ગયો એનાથી. હું આવીને એ મને જોજે કેવી કવરાવીએ, કેવા ઓલા કરીએ. મને એ બીક છે કે હું ક્યાંયનો નહીં રહું. હવે તો ગાંઠેકનો એવા ઉપાડા લીધા ને એની હું હાવ થાકી ગયો. હવે ભાઈ કેને કેવા જાઉં? બાને કહું તો બાઈ ન સાંભળે. બાપુજી અહીં હોય ને બાપુજી આવે ને જીરી ન ગમે. એ જ ઉપાડી છે ને મારે.
કાંઈ વાંધો નહીં ભાઈ, હું લેતો જઈ બાને ને બાપુજીને. તમે શાંતિથી રહેતા હોય ને તો હા શું કહું, મારે તો અહીંયા કામવાળા કામ કરી જાય, તારે ત્યાં એ રાખવાની ઉપાધિ છે. એટલે છે ને તું ઉપાધિ કરમાં, હું બા ને બાપુજીને લઈ જાય અને તમે શાંતિથી રહેજો. પણ ભાભી એકવાર ઈ કબૂલ કરીએ ને વાત, પછી તમે નિરાતે રહેજો. ત્યાં સુધી તમે અહીંયા હેજ, એ કંઈ ઉપાધિ તું ઘરમાં જ. હા ભાઈ, અને તને એમ ન થાય કે ભાઈ કંઈ સાથ નથી દેતો, હું સાથ જ દઉં. તારી જિંદગી સુધારવા હાટું હું ઓલું કરું હું. નકર મારે કંઈ પોલીસવાળાના વાત કંઈ કહેવાની જરૂર નથી ભાઈ. હો ને, એટલે આવી રીતે બધું થઈ જાય ને પછી હું બાને બાપુજી લઈને હું વયો જાય. તું કંઈ ઉપાધિ ન કરજો હો. એ જ વાત છે ને, બહાર ના આવે ને બાપુજી ના આવે, ભાઈ અહીંયા જ રહે. મને ખબર ને પહેલેથી અહીં રહે તો એને ગમે ને ભાઈ, ત્યાં નથી ગમતું એને. શું કરવું લે મારે હવે, કેવી રીતે આને ઓલું કરવું, મને એ જ થાય છે. શું કરવું, તમે ત્યાં એટલા ટાઈમ હાઈસવાનું મને શાંતિથી રહ્યો હાઈસે ભાઈ, એવો શાંતિથી રહ્યો. અહીંયા તો મને હાવ ખવડાવી દીધો. કંઈ વાંધો નહીં ભાઈ, ઉપાધિ કરમાં, બધું થઈ જાય, શાંતિ રાખ. હો ને. સા નમૂનો થઈ જા, હમણાં આવે જો બેન આવે. હો આમ જો મેં તને કહી છે ને દીદી, કંઈ પુડલા નાના જ પાડી લઉં. આ થઈ જાય ને અહીંયા, એક તો આપણે આ એક જ ચૂલો છે, એમાં જ બધું કરવાનું હોય. એટલે તને કહું કે હમણાં થઈ જાય ને બધું, પછી તને બનાવી દઉં. તને કંઈ નાનું જ પાડતી હો, તાર મમ્મી કરે ને એવો જ કરી દઈ. હા, તું થોડીક વાર જારો. જો ખીચડી ઉતારી લઉં ને તો કાચી રહી જાય, પાછી ચોળાવવા મૂકું ને તો ન થાય. એટલે તું થોડીક વાર જારવી જા ને તો હમણાં તને બનાવી દઉં. હા ના, તમે ના જ પાલો હો, તમે ના જ પાલો, તમે નહીં કરી દો. હું બાને જઈને કહું કે બા મને કાચી છે ને પુડલો નથી કરી દેતા, તમે કરી દો. મારે નકર મારી મમ્મીને કહો કરી દે. મારી મમ્મી ક્યાં ગયા? તારી મમ્મી હમણાં આવતા રહે, તાર ખાવું હોય તો હમણાં કરી દઉં. જા, નકર બાને કહી આવ હો, કેવું હોય તો. કાંઈ વાંધો નહીં, આમ ચડે તો હું તને કેમ કરી દઉં. હો ને મારી દીકરી. બા મારે પુડલો ખાવો, કાકી કરી ના દેતા બા. કેવી છે મમ્મી, કેવી નટખોટ, કેવી છે, કેવી નાટક કરે એવડી છે. તો એની મમ્મી કોઈ દી સારા સંસ્કાર જ ન થઈ પા, બસ આવી રીતે શીખવાડ્યું છે બધું. જો તો ખરી કેવી તૈયાર છે, કેવી તૈયાર છે આ તો છોકરી. ભલે ને કયાર બાને બાદ થોડી બીવું. હાય રે માં, મારા ભાઈનું નક્કી થયું. અહીંયા ભાભી કેવી છૂટે, હું છે હું નહીં. મમ્મીને ફોન કરવાનું બાકી છે, પછી હમણાં બધા જમી લઈને નિરાતે જઈ મમ્મીને ફોન કરું કે હું છે હું નહીં. ત્યાં બિચારાને તૈયારી કરવાની હશે લગ્નની. હા, હું તો એવી અટવાઈ ગઈ, ન આવી હોત ને તો કંઈ નહોતું, આ કંઈ થાત જ નહીં. કંઈ નહીં તો હું કંટાળી ગઈ, હાવ કંટાળી ગઈ આ લોકોથી. બેન તમે જરીક સાહેબને કહીને કહો ને મને છોડી દે, મારામાં ન તો હું જેલમાં કેવી બીક લાગે. એકલું રહેવાનું હોય ને, અહીંયા કોઈ બાયું હોય કે ન હોય. અત્યારે તો બેન કોઈ બેન નથી, તમે એક જ છો જેલમાં રહેવાવાળા. એ તમને રાતે કોઈ ન હોય, જાય અંધાર પર થઈ જાય. અમે લોકો હોય બહાર બેઠા હોય, પણ તમારે અંધાર એકલા રહેવાનું અંધારાનું. અને જો કંઈ પણ વાક હોય ને તો લેડીઝ પોલીસ છે એક રાખ્યા છે, એ આવીને ધોકા આવે સરખી રીતે. હું તો સાચું કહું ને હોય સાચું કહી દઉં, ખોટે ખોટું અહીં જેલમાં રહેવું નહીં. ખાવા હરખું મળે નહીં, પીવા હરખું મળે નહીં, નામાં નામાં મૂંઝાઈને રહેવું. એના કરતાં હે ને તમે દઈ દો હરખી ચુબાની હોય. નથી કર્યું તો કેમ દેવું બેન, મારે કંઈ વાંધો નહીં, જેમ રહેવું પડે હું રહી, બીજું શું કરું. મારા છોકરાની યાદ એક દી આવે તો મને મારા છોકરા પાસે જવા દેજો કે નહીં જવા દો. હવે એકવાર અહીં અંદર પુરાઈ ગયા, હવે તમારામાંથી નીકળવાની જગ્યા ન મળે. જ્યાં સુધી તમે સાચું ન બોલી દો ને, સાચું બોલી દો પછી તમારી કાર્યવાહી થાય. કેમ તમે પહેલાં ન બોલ્યા, એટલે એ તમે બીક રાખજો. હું સાચી વાત કરું, અહીંયા કેટલી લેડીઝો એવી આવી હતી અને વહી ગઈ. સાચું કહું એના કરતાં સાચું કહી દેવાનું, હું તો એમ જ કહું છું. હાલો તમારે અંદર છેલ્લી અંદર જવાનું છે, પછી મારે તાળું દઈને મારે બારેમાં જવાનું છે. અમને અહીંયા મૂંઝવરે અંદર હો બેન. ના બેન મારે ન જાઉં એમાં અંદર, જેલની અંદર. મને મૂંઝ નહીં વરે, હું વાતું કરતા બેન, મને એવું ન થાય. હું થાય ને એ તો થવાનું જ છે ને બેન, કેમ ન થાય. હાલો મારે નથી પુરાવું છું. તમારા ઘરના કોઈ નથી આવતા કે મારી બહુ હું કરતી, બાઈ નથી આવતા. બાને તો એમ થાય કે હું આવું, કોઈ ના આવે બેન. આવો ઓલામાં હાલો જલ્દી કરો. બાની યાદ આવે મને, બાની એવી યાદ આવે થાય કે હું બા પાસે વહી જાઉં. હાસે છોકરાને જાતું ખોટે ખોટી મારી હા હું ભેજા મારી કરતી રે ને અંદર ત્યાં વહુ પાસે હું જવાની જરૂર છે નહીં. ત્યાં ગરવા દે તને અંદર પૂર દીધી હોય જેલમાં, હવે ત્યાં અંદર જવાની શું જરૂર છે તારે. હું તો જાય કહું ને 1, 2 ને 3 અટાણ સુધી તમારું માનીને તો હું હેરાન થાવ. છોકરાઓનું નાનું કીધું તું સોનલ વહુને પ્રેમ લગ્ન છે, બે માણસને નથી કરવું. ત્યાં વહુ નહીં માને તોય તમે મહિનાની ત્યાં કરી લે, વાંધો નહીં, ભણેલી છે ને આમ છે ને તેમ છે, તોય ત્યાંનો મહિના મારે નથી જ લઈ આવી સોનલ વહુને, તોય તમે કીધું કે આ કર લઈ ત્યાં. હું કરવા કહ્યું ત્યાં હવે કોઈને બાપનું નથી માનતી, જોતા ખરી.
ઈમાન મોટી વહુમાં હાથી ઘોડાને ફેરશે. મોટી વહુને કંઈ ખબર પડે, બસ કોકનું જોઈને એ મારે આમ કરવું, ઓલા આમ રે એમ મારે રહેવું, એમ થોડું રહેવાય કંઈ. આ જિંદગી છે, સુખ દુઃખ આવ્યા રાખે. જેમ આપણી પરિસ્થિતિ હોય ને એમ રહેવાનું હોય. કોઈ બંગલો બનાવ્યો હોય તો આપણે એનો જોઈને બંગલો બનાવવાનો હોય. વાતું કરતી. તમને તો ઝીણકી વહુ ગમે, ઝીણકી વહુ સિવાય ક્યાં કોઈ ગમે. એને તેડવા ગયા હતા, જાઓ તેડી આવ્યા. હવે હું અંજામ આવ્યા, ન તેડી આવ્યા હોત તો કંઈ સારું હતું. હા, તને તો બસ એક જ દેખાય, ન તેડી આવ્યો હોય, ન તેડી આવ્યો. તમારે ઘણે ન્યાય ઘરમાં કબજો કરી લેવો તો આહુઓને, પણ આ આવી ને નહીબમાં બધું હતું, કંઈ ન વાંધો આવ્યો. પાયડી તોય કંઈ ન થયું. નહીબ હોય ને એટલે કંઈ ન થાય. હું તો હાસી વાત કરું. બા બા હું થયું છોકરી કાં રોવે માં? કેવા હાટું રોવે માં દીકરી? એક તો તારી માનસ ને તને કોણ રડાવે? એ તો મને કે કેમ રડે છે? બા મને કાકી પૂડલો નથી કરી દેતા. એમ કે ખીચડી થઈ જાય પછી પૂડલો કરો ને નહીં કરી દઉં. બા એમ કરતા હતા, બા મારે પૂડલો ખાવો તમે કરજો ને, નકર મારી મમ્મી પાસે મૂકી દઉં અને મારી મમ્મી પાસે જાઉં. કાકી મને પૂડલો નથી કરી દેતા. બા એમ થોડું હાલે, પૂડલો ન કરી દે તો ભલે ને જી રાંધતી હોય ઉતારીને મારી દીકરીને પૂડલો કરી દઉં. જોવો ને તમે સાંભળો ને હું કે જો આ તમારી સોનલવો બહુ તમે કહેતા હતા મારી સોનલવો જો જે છોકરીને બિચારીને ના પાડી દીધું પૂડલો નહીં કરી દઉં. સાંભળો કે નહીં? તો બેરા થઈ જાઓ. તો કાને બંધ કરી દો, તમે સાંભળવાનું બંધ કરી દો. હાલ કોણ નથી કરી દેતું પૂડલો? હું તને કરી દઉં. કોણ ન કરી દે? મારી દીકરીને હાલ હું કરી દઉં. ક્યાંય ને ના પાડ્યું તે શું કીધું? ખોટું કેમ બોલે છે? તે શું કીધું કે કાકીએ કીધું ખીચડી સડે પછી પાછી કે ના પાડે? હે, એ ના પાડ્યું ન કહેવાય. ખીચડી અધૂરી કાઢે ને તો છે ને સડે નહીં શકું, એટલે પછી કાકી એમ કીધું હોય કે કરીને પછી કરી દઉં. આપણે એક તો સૂલો છે, પાણીને તો પાછો ઓલો થઈ ગયો, તો જરીક વાર જાળવી જાને. એવી શું ઉતાવળ છે તારે? જો તો તમને કેવો ઓલું થયું? સોનલવાને વાત કરી તો કે એ કંઈ ના નથી પાડતા. હાલ તને ન કરી દે તો હું કરી દઉં પૂડલો. રોવે શું કરવા? હાલ મારી દીકરી. બા મારી મમ્મી પાસે જાઉં, મને મમ્મી પાસે લઈ જાઓ ને. ભાઈ લો બાપાઈ લો મમ્મી પાસે જાઉં, મમ્મી પાસે લઈ જાઓ. મારે પૂડલો નથી ખાવું, મારી મમ્મી પાસે જાઉં. મને કાકી ના પાડી દીધું કે હું નહીં કરી દઉં. તારી મા પાસે હમણાં હું તને લઈ જાય. મારી ત્યાં જમાઈ મારી દીકરીને પેલા ખાવું ને. ભાઈએ ભૂખો થયો હોય, કયોની ખીચડી મૂકી લેપડીએ, કોઈ ખીચડી થાય એની ત્યાં કયું નહીં કરે. એને થોડી સુલા આવડે? અહીંયા કર્યા કોઈ દી? માં છનપટિયા જ રહીમાં ક્યાં કોઈ દી કંઈ કામ કર્યું? બસ ટિફિનનું કરીને વહી જાય નિશાળે, છોકરાને ભણાવ્યા રાખે. એનું કામ છે બસ. એ હવે તો નિહાળવી પડે. અહીંયા આવ્યાથી બધું બગડ્યું શિયારી કોરની વસ્તુ. તું હું કરવા બળતરા કરે? એ જેમ કરે એમ એની રીતે રહે ને. આ તો મને મૂકવા આવ્યા એટલે આવ્યા. આની પહેલાં આવ્યા ત્યાં બાંધણા કરીને કાઢ્યા હતા. આપણે કાઢ્યા હતા મોટી વહુએ, તોય તને મોટી વહુ સારી લાગે વાતું કરતી? જરાય ઓલું ન કરતી. ન કરો હવે છે ને મારું મગજ જાહે. તાર જાઉં અહીંયા જા, તને કોઈ ના નથી પાડતું. પપ્પા પૂડલો ખાવો પપ્પા. જોતા કેવી છોકરી રોવે, મારું પેટ ભરે. પેટ હું કરવા માંથી જીદા કર્યા છોકરાઓને. તમને હું કરવા એવી મજા આવી? તમે એમાં કઈ જડ્યું? જેલમાં ગઈ તો આપણે હારા લાગ્યું? હવે ક્યાંય જાઉં પ્રસંગમાં કે તો તમને પૂછું છું, સંભળાય કે નથી સંભળાતી મારી વાત? બધું સંભળાય છે. જા તારે જાઉં હોય તો. હું હમણાં નહીં જાઉં. છોકરીને બિસાડીને પૂડલા કરી દઉં. સોનલ નથી કરી દેતી હતી. હાલ હું કરીને એને ખવડાવી દઉં બિસાડીને. ભૂખા ત્યાં છોકરા. હાલો માં હું તમને પૂડલા કરી દઉં મારા છોકરાઓને.